ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના થપકારામાં. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરેશભાઈ મોતિયાનીજી. હરેશભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. દર્શક મિત્રો, દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરવાની છે, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરવાની છે. તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે ગઈકાલનું બજાર જે પ્રમાણે બંધ જોવા મળ્યું છે, સેન્સેક્સ અને નિફ્ટીએ જે સપાટી આપી છે, બંધની સપાટી. સેન્સેક્સની જો વાત કરીએ તો સેન્સેક્સ 33,228.80ની સપાટીએ બંધ જોવા મળી છે, જ્યારે નિફ્ટીની જો વાત કરીએ તો નિફ્ટી 9,813.70ની સપાટીએ બંધ જોવા મળી છે. એટલે કે સેન્સેક્સ અને નિફ્ટી ક્લોઝિંગ બેસિસ પર જે સંકેત મળ્યા, હરેશભાઈ, શું લાગી રહ્યું છે આ જે વીક છે, આ વીક કેવું રહેશે જે ક્લોઝિંગ જોવા મળે છે તેના પરથી? જો ગઈકાલે આપણે ચર્ચા કરી હતી નિફ્ટીને લઈને કે ભાઈ નિફ્ટી શું દેખાય છે પેટર્ન સાથે, એટલે ચાર્ટ આપના સમક્ષ હતો. આજે એ જ ચાર્ટ હું ફરી આપના સમક્ષ રાખીશ અને ચર્ચા કરીશ કે જો એનું કઈ રીતના બને છે, જસ્ટ ટુ રિફ્રેશ યોર માઇન્ડ, કે જેથી તમારે આજે કઈ રીતના કામ કરવાનું છે, કે તમારે શું જોવાની જરૂર છે. તો હું ટીમને જરા રિક્વેસ્ટ કરીશ કે જી હા, જો આ ચાર્ટ મેં ગઈકાલે આપને દેખાડ્યો હતો, રાઈટ, જે ચાર્ટમાં તમને ક્લિયર કટ બે લાઇન દેખાતી હતી, હેડ એન્ડ શોલ્ડર પેટર્ન ઇન બીઇંગ દેખાતું હતું. આ ચર્ચા આપણે કરી ચૂક્યા છે, એટલે આના ઉપર હું બહુ લાંબી ચર્ચા નહીં કરું, પણ અહીંયા ખાલી મેં આપને એક વાત કરી હતી, ખાસ નોંધવા જેવી વાત હતી કે 9,996.05નો જે નિફ્ટીએ હાઈ બનાવ્યો હતો, બરાબર, 12મી તારીખે. તો મેં કીધું હવે અહીંયાથી આપણને કરેક્શન જોવા મળશે. એટલે ગઈકાલની વાત કરું, ગઈકાલ સવારે મેં વાત કરી હતી કે મને અહીંયા કરેક્શન દેખાશે, પ્રોફિટ બુકિંગ દેખાશે, અને પ્રોફિટ બુકિંગ પ્રોબેબલી મને જે નીચેની જે લાઇન છે, નોટ ધ હેડ બટ નીચે જે એક લાઇન દેખાય છે, બે લાઇન તમને દેખાય છે, રાઈટ, નીચેની જે લાઇન દેખાય છે ત્યાં સુધી આવશે, અને દેટ વોઝ એપ્રોક્સિમેટલી ટાર્ગેટ 9,750 અરાઉન્ડ, કે 9,750ના આસપાસ આવશે. હવે આપ જોશો, હવે અહીંયા એક બીજી વસ્તુ કહેતો હતો, મેં કહું છું એ ત્યાંથી આવીને બાઉન્સ થાય છે તો વી આર વિટનેસિંગ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન, ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન. એ બી મેં આપને સમજાવ્યું હતું. હવે ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આવી જાય તો ક્લિયર કટ છે કે વોલ્યુમ સાથે આપણને બ્રેકઅપ મળશે. તો જે હવે 16મી તારીખનો જે લો બનશે, એટલે સોરી 15મી તારીખનો જે લો બનશે, અને આ જે બ્રેકઆઉટ ઉપરની લાઇન જે બ્રેકઆઉટ કરશે, બરાબર, એક ટ્રેન્ડ લાઇન જે બની જાય છે એને બ્રેકઆઉટ કરશે, એટલે એ જે ડિફરન્સ છે, તો ડિફરન્સ ઇઝ અરાઉન્ડ વોટ, મે બી ક્વાઇટ પોસિબલ 9,900 માઇનસ 9,726, એટલે 9,900. હવે હું કહી દઈશ કે બીજા ચાર્ટ ઉપર આવી જાઓ એટલે આપણે એક્ઝેક્ટલી ખ્યાલ આવે. ચાર્ટ નંબર 2 જરા દેખાડજો, જે ગઈકાલનો ચાર્ટ છે, રાઈટ. હવે હા, જો હવે આપ જો ચાર્ટમાં તો ક્લિયર કટ સવારના સેશનમાં મેં આપને જે વાત કરી હતી કે મને ક્યાંક એક પ્રોફિટ બુકિંગ દેખાય છે, એ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું, અને આપ જો કેટલું મસ્ત બન્યું છે ચાર્ટ, કેટલું મસ્ત ચાર્ટ બન્યું છે, એક્ઝેક્ટલી ડોટ ટુ ડોટ 9,720. મેં આપણે 9,750 કીધા હતા, 9,720નો એકચ્યુઅલી સપોર્ટ આવતો હતો, 9,726.35નો લો કરીને, અને ત્યાંથી ગ્રેજ્યુઅલી ઉપર આવ્યું છે, અને છેલ્લે પછી આપણને બાઉન્સ જોવા મળી ગયું. અને એ બાઉન્સ જે ટ્રેન્ડ લાઇન છે, જે બ્રેકઆઉટ છે, બ્રેકઆઉટ ઉપર નથી આપ્યું, એટલે જે નેકલાઇન જે છે એ નેકલાઇન ઉપર આપણને બ્રેકઆઉટ નથી આપ્યું ગઈકાલે. તમને એક ઓપોર્ચ્યુનિટી આપી કે જો તમારામાં સાહસ હોય, તમારામાં નોલેજ, સાહસ ક્યારે આવે? પહેલી વાત તો સાહસ જ્યારે તમારા પાસે નોલેજ હોય તો તમારા પાસે સાહસ આવે. તો જો આ તમારા પાસે નોલેજ હોત, એટલે મેં ગઈકાલે આપને આ ચાર્ટ દેખાડ્યો હતો, તો જો આ નોલેજ હોય, આ સાહસ હોય, તો દેખીતી વસ્તુ છે આપ ઓવરનાઇટ પોઝિશન હોલ્ડ કરવાનું આપ એક સાહસ રાખશો. આ રીતે નોલેજ તમને મળી જાય તો હવે ક્લિયર કટ છે કે ક્યાં આવે છે માર્કેટ. તો મેં આપણે જે વાત કરી કે નેકલાઇન બ્રેકઆઉટ જે છે એ 9,900માંથી 9,726 આપણે વાત કરીએ તો દેટ કમ્સ ટુ અરાઉન્ડ 174 પોઈન્ટ ધ્રુવી. હવે 174 પોઈન્ટ આપણે 9,900માં એડ કરી દો એટલે 10,074 થઈ જાય. હવે 10,074 એટલે મેં અત્યારે અનુમાનમાં કર્યું છે કે 9,900. તો હવે 10,074 એટલે શું થઈ ગયું? 10,050થી 10,100 આ લેવલ છે અરાઉન્ડ. આ લેવલ ઉપર આવીને આપણો માર્કેટ ક્યાં કંઈક સ્થિરતા પામશે, એટલે ટાર્ગેટ છે. તો આ જ વસ્તુ જો ગઈકાલે તમે એક્ઝેક્ટલી
9750ના આસપાસમાં જો તમે ખરીદી કરી હોત વિથ અ સ્ટોપ લોસ બિલો 9000 બિલો ધીસ લાઇન ટ્રેન્ડ લાઇન, તો એનાથી નીચે તમે 40-50 પોઈન્ટના સ્ટોપ લોસથી તમે ખરીદી કરી હોત કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત નિફ્ટીમાં, તો આજે જો તમને શું બેનિફિટ મળે છે. હવે ખાલી જોઈ લો કે 2 દિવસમાં તમને ફાયદો કેટલો થયો હશે. તમારી મૂડી મેનેજમેન્ટ તમે કઈ રીતના કરો આ વસ્તુ છે. જો રોજ બજારમાં કામ કરવાની જરૂર નથી, રોજ તમને તક નથી મળતી, પણ અવારનવાર તમને તક મળતી હોય છે. મહિનામાં તમને 2 વખત મળે, 4 વખત મળે, 6 વખત મળે, ડિપેન્ડ્સ. અલગ અલગ ટાઈમ ફ્રેમમાં તમને જાત જાતના તમને ઓપોર્ચ્યુનિટીઝ મળે છે. બસ એ ઓપોર્ચ્યુનિટીનો તમારે લાભ લેવાનો છે. એવું જરૂરી નથી કે તમે એવરી ડે બસ જે નોર્મલી બધા કરતા હોય છે કે ભાઈ કે 9 વાગીને 15 મિનિટ ચલો હું તેજી કરું કે મંદી કરું કે મને આ ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે, ચલો હું આમ કરું, આનું થોડું ભૂતકાળમાં થોડું કામ થયું છે તો આપણે જઈને કામ કરીએ. ના, આવી ઓપોર્ચ્યુનિટી તમારે શોધવાની છે. અને જરૂર નથી કે આપણે ફક્ત નિફ્ટીમાં જ કામ કરીએ. તમે બેંક નિફ્ટીમાં બી કામ કરી શકો છો, તમે બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં બી કામ કરી શકો છો. આ રીતના જો તમારી પાસે નોલેજ આવે તો એકદમ સિમ્પલ નોલેજ છે. ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન, હેડ એન્ડ શોલ્ડર પેટર્ન અને વગેરે વગેરે, ટ્રાયંગલ ને રેક્ટેંગલ ને આ બધા પેટર્ન્સ તો બહુ સિમ્પલ હોય છે અને એ તમને મળી જતા હોય છે. હવે આ રીતના તમે કામ કર્યું. હું ફક્ત 2 દિવસની વાત કરું, ચલો આગળના 2 દિવસ તમે ભૂલી જાઓ કે આપણે કામ કર્યું છે કે નથી કર્યું, પણ અહીંયા જો તમને તક મળી ગઈ હતી, રાઈટ, તો અહીંયા તકમાં નો ડાઉટ 9544 પછી બી તમે તેજી કરી છે કે એના પહેલાં તમે મંદી કરી છે, આપણે ભૂલીએ. આપણે ફક્ત ગઈકાલનો દિવસ જ લઈએ, ચલો 2 દિવસ બી હું ભૂલી જાઉં છું, પણ તમે જો પહેલાં મંદી કરી 9996માં કે પ્રોફિટ બુકિંગ ત્યાંથી દેખાતું હતું, તો ત્યાં તમને અરાઉન્ડ 170 પોઈન્ટ્સ તમને મળ્યા છે. અહીંયા તમને 170 પ્લસ અનધર 170 340, તો 340 પ્લસ 170 510. 510માંથી તમે 50 પોઈન્ટ કાઢી નાખો તો રફલી 150 પોઈન્ટ કાઢી નાખો તો 400 પોઈન્ટ. 400 પોઈન્ટ ઇન્ટુ 75. નિફ્ટીનો લોટ 75નો હોય છે. 400 ગુણ્યા 75, તો દેટ ઇઝ 4 times 75, દેટ ઇઝ અરાઉન્ડ વોટ્સ ઇટ 30,000 રૂપીઝ 2 દિવસમાં. This is how the management has to be made for the money, આપણા કેપિટલને. એવું નથી કે આપણે ગમે ત્યાં ગયા અને કામ કર્યું, બસ આમ ગયા અને ભાઈ આપણને જે વસ્તુ આપણને જે ગમે આપણે કામ કરીએ. ના, ચાર્ટ તમને જે બોલે છે એ કામ કરવાની જરૂર છે, એ રીતના આગળ વધવાની છે. ગઈકાલે બી મેં તમને અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સની મેં ચર્ચા કરી છે, જોઈ લો. હવે એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમારા સ્ટોપલોસના નજીક આવેલા છે, રાઈટ. સ્ટોપલોસના નજીક આવ્યા છે તો શું કરવાનું હતું? ઓન ડિક્લાઇન ઇટ વોઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર યુ પીપલ. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર ચર્ચા કરીશ, લાંબી ચર્ચા નહીં કરું, પછી તમારા પ્રશ્નો લઈ લઈશું આપણે અને જે સ્ટોક્સ છે. ફોર એક્ઝામ્પલ એસીસી. એસીસી શું હતું પરમ દિવસે? 1274. મેં આપને ક્લિયર કટ વાત કરી હતી કે ભાઈ મને માર્કેટ ક્યાંક પ્રોફિટ બુકિંગ દેખાય છે, નીચે દેખાય છે. આનો સ્ટોપ લોસ મેં આપને શું આપ્યો હતો? તો 1234.40 કે ભાઈ 1234 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, 40 એક બીજો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. આ ગઈકાલે જોઈ લો તો 1274થી એ પ્રોફિટ બુકિંગ દેખાડતા 1241 સુધી આવ્યો. 1241 આવીને 1258 રૂપિયાનો હાઈ કરીને 1249 રૂપિયા 60 બંધ આપ્યો છે. નાઉ વોટ? Now, simple thing, it has to cross 1258. It has to sustain above that, right? ત્યાં પણ તમે જોશો તો હેડ એન્ડ શોલ્ડર પેટર્ન, જો તમે ચાર્ટમાં જઈને જોશો 15 મિનિટના ચાર્ટમાં, તો હેડ એન્ડ શોલ્ડર પેટર્ન એક તૈયાર થઈ રહ્યું છે. એ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન જો તૈયાર થઈ જાય છે અને ઇફ યુ ગેટ અ બ્રેકઆઉટ, મીન્સ રફલી ઇન ધ મોર્નિંગ સેશન 1266, રાઈટ, તો આ 15-20 રૂપિયાનો ઉછાળો આમાં જો મળી જાય, 15-20 ઉછાળો એટલે 1-1.25% નથી થયો, વિચ ઇઝ પોસિબલ લુકિંગ ટુ ધ માર્કેટ ગેપ અપ. 2% ઉપર માર્કેટ ગેપ અપ મળે છે, તો અહીંયા બી એ છે. તો અહીંયા 1%નો જ આપણને ઉછાળો જોઈએ છે. તો અહીંયા 1266 ઉપર જો ખુલતામાં આપણને એસીસી જોવા મળી જાય છે અને એ ક્યાંક તમને સ્ટીમ દેખાડે છે, તો તમે જોઈ લો 1266માંથી 1241 એટલે 25 રૂપિયા, એ 1266માં બીજા 25 રૂપિયા એડ કરી લો એટલે 91 અબાવ. આ તમારું ક્લિયર કટ ટાર્ગેટ આ પેટર્નથી તમને જોવા મળી રહ્યું છે. તો તમે ક્યારે ખરીદી કરી? વેન ઇટ કેમ ડાઉન યસ્ટરડે. તો 1241 રૂપિયામાં તમે ખરીદી કરી હોય, જે તમારો સપોર્ટ ઝોન હતો, ત્યાંથી તમે ખરીદી કરો અને તમે જો યુ આર સેલિંગ ઇટ એટ 1295 ઓર 90 પ્લસ, દેટ ઇઝ 45 રૂપીઝ પ્લસ. શું જોઈએ છે? સી, આ નોલેજ હોવી જોઈએ. જરૂર નથી કે મારે નિફ્ટીમાં જ કામ કરવું છે, એસી હું ઇન્સ્ટ્રુમેન્ટમાં બી કામ કરી શકું છું, રાઈટ. તો એ રીતના તમારે યુ હેવ ટુ ગો એન્ડ ચેક. તમારે ઇન્સ્ટ્રુમેન્ટ શોધવાની જરૂર છે, કામ કરવાની જરૂર છે, એન્ડ યુ હેવ ટુ મૂવ ફોરવર્ડ. તો નોલેજ લો અને સાહસ કરો.
જસ્ટ લાઈક દેટ સ્કિલફુલ ટ્રેડિંગ કરો. જસ્ટ તમે ખાલી આંખ બંધ કરીને ચલો ભાઈ આજે આમ કર્યું ને આજે તેમ કર્યું, ના, એ રીતના ના કરો. એ રીતના તમારી મૂડી સાફ થઈ જાય. ધ્રુવી, ચલો હવે આપણે દર્શક મિત્રોના પ્રશ્ન લઈએ, જોઈએ આજે એમને શું પ્રશ્ન છે, શું પૂછવું છે, એન્ડ વી મૂવ ફોરવર્ડ. જી ચોક્કસ. તો ખાસ કરીને હરેશભાઈ વાત કરીશું બજારને અનુલક્ષીને. ઇન્સ્ટ્રુમેન્ટ પર હવે આપણે આગળ વધવા માંગીશું. તે પહેલાં ફરી એકવાર આપ સૌને જણાવી દેવા માંગીશ કે આપના પ્રશ્નોને અમે સાંભળવા માટે અહીં બેઠા છો, તો આપના પ્રશ્નો લઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો. કોલર મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છો. હેલો, ચાંદખેડાથી વિજયભાઈ. સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? HCL ટેક અને હેક્સાવેરના ઇન્ટ્રાડે આપશો? ને હેક્સાવેર HCL ટેકમાં 574 રૂપિયાનો સપોર્ટ છે, 585 રૂપિયાનો ટાર્ગેટ છે. હેક્ઝાવેરમાં કોન્સોલિડેટ થયો છે, 317 રૂપિયાનો આપ સપોર્ટ લઈ શકો છો, ઉપરમાં 324 રૂપિયાનો ટાર્ગેટ છે, અને એનાથી પછી ક્રોસ થઈ જશે તો વધારે. ચોક્કસ. હરીશભાઈ, HCL ટેક અને હેક્સાવેર વિશે વાત કરીશું. ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરવા માંગુ ને હું આપને નેસ્લે અંગે પૂછવા માંગુ, તો નેસ્લેની સિચ્યુએશન શું જણાઈ રહી છે આપને અત્યારે બજારમાં? નેસ્લેમાં ક્યાં કંઈક આપણને ઘટતું બજાર જોવા મળ્યું છે. મીન્સ આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓન ધ ડિક્લાઇનિંગ ટ્રેન્ડ જોવા મળ્યું છે છેલ્લા કેટલાક સમયથી, અને રાઇટ નાઉ ઇટ ઇઝ જસ્ટ ઓન ધ બોર્ડર લાઇન. પણ છતાં હું તમને કહીશ કે ગઈકાલે માર્કેટ તૂટ્યું છે, બાઉન્સ બેક થયું છે, તો થોડુંક ચેતવજો, કેમ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ હાલના તબક્કે કંઈક બ્રેકઆઉટ આપ્યું નથી આપણને. રાઈટ, ઇટ ઇઝ ઇન અ ડિસેસિવ મોડ વિથ અ કેન્ડલ વિધિન ધ કેન્ડલ. તો 16,300 આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ થઈ જાય છે, અને 16,720 આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ થઈ જાય છે. હવે જે બાજુ બ્રેકઆઉટ આવે, 16,300 તૂટે છે તો તમે આમાં ધ્યાન પ્રોફિટ બુકિંગનું રાખજો, મંદીનું રાખજો, અને 16,720 ક્રોસ કરે છે દેન ગો એન્ડ બાય. ચોક્કસ. હરીશભાઈ, અને કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે, તો તેમના પ્રશ્નને સાંભળી લઈશું. હેલો, કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે. દર્શક મિત્રો, આપને વિનંતી કરીશ કે જ્યારે પણ કોલ લગાવી રહ્યા છો તો આપ અમારી સાથે બનેલા રહેજો. જેવો જ આપનો ટર્ન આવશે તરત જ અમે આપને મારી સાથે કનેક્ટ કરી લઈશું. વધુ એક કોલર મિત્રને સાંભળીશું. હેલો, ભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? ONGC ના આજના ઇન્ટ્રાડે લેવલ આપો. હજી અમુક ટાઈમે છે ને બહુ દુઃખ થાય છે કે છેલ્લા 14 વર્ષથી હું આ પ્લેટફોર્મથી દર્શક મિત્રોને સમજાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું કે બજારમાં કામ કઈ રીતના થાય, શું કરવું જોઈએ. જો તમારે ઇન્ટરડે કામ કરવાનું હોય તો ઇન્ટરડેમાં કઈ રીતના કામ કરવાનું હોય. હાલના તબક્કે મીન્સ આજના તારીખમાં આપણને ક્લિયર કટ ખબર છે કે નિફ્ટી કે માર્કેટ એ 2% ઉપર છે. રાઈટ, તો જ્યારે તમારે 2% ઉપર છે તો આપણે પહેલો કલાક તો કામ કરવાના જ નથી. રાઈટ, કારણ કે આપણને ખબર નથી ઇન્સ્ટ્રુમેન્ટ શું લેવલ ઉપર ખુલશે. હવે 2% ઉપર છે તો એમાં ક્વાઇટ પોસિબલ રિલાયન્સ આજે 3% 4% ઉપર ખુલે, ક્વાઇટ પોસિબલ ACC 1% ઉપર ખુલે. હવે 2% એટલે જરૂર નથી કે બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણને 2% ઉપર ઓપન થશે, તો યુ નેવર નો. ONGC અને રિલાયન્સ ઓલમોસ્ટ એમાં આવી જાય છે. પણ હવે એક સીધી વસ્તુ છે, ઇન્ટરડેમાં ગઈકાલના વોલાટિલિટી ઉપર, એટલે ગઈકાલનો જે બંધ થયો છે મીન્સ હાઈ લો ઓપન ક્લોઝ જે થયો છે એના ઉપરથી ઇન્ટરડે લેવલ્સ નોર્મલી નીકળતા હોય છે. બટ વેન યુ સી અ 2% પ્લસ ગેપ, એ તેજીમાં હોય કે મંદીમાં હોય, તો આપણે નોર્મલી શું જોતા હોઈએ છીએ, પહેલો કલાક, ધ ફર્સ્ટ અવર. રાઈટ, એટલે આજના પહેલો કલાક આપણે જોઈએ, પહેલા કલાકમાં શું થાય છે, શું ખુલે છે, કઈ રીતના મુવમેન્ટ આપે છે, પછી આપણે આગળ વધીએ છીએ. તો હવે ONGCમાં હું કઈ રીતના રમીશ મને ખબર નથી, કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં હું કઈ રીતના રમીશ મને ખબર નથી. મીન્સ યુ નેવર નો કયો ઇન્સ્ટ્રુમેન્ટ કયા રેટ ઉપર ઓપન થાય છે. તો હવે આને 84 રૂપિયાનો બંધ આપ્યો છે, ગઈકાલનો હાઈ છે 95 રૂપિયા ને 90 પૈસા, લો બન્યો છે 83 રૂપિયા ને 10 પૈસાનો. તો 83 ને 86 આ 3 રૂપિયાની મુવમેન્ટ છે જે ગઈકાલે હાઈ બન્યો. તો હવે એ જોઈને મારો જે પીવોટ અને સપોર્ટ રેઝિસ્ટન્સ નીકળે છે એ નીકળે છે 84 રૂપિયા ને 35 પૈસા, કે 84 રૂપિયા ને 35 પૈસા ઉપર ટ્રેડ થશે તો આપણે 85 રૂપિયા ને 65 પૈસા કે 70 પૈસા જોઈશું, અને ગઈકાલનો હાઈ ક્રોસ કરશે તો આપણે 87 રૂપિયા ને 35 પૈસા જોઈશું. રાઈટ, ઓર 88 રૂપીઝ. બટ ઇન કેસ
બેક આવે છે અને 84 રૂપિયાને 30 પૈસા તૂટી જાય છે તો 82 રૂપિયાને 75 પૈસા જોઈશું. હવે તમે કઈ રીતના રમશો, એને શું સ્ટોપ લોસ રાખશો, આઈ ડોન્ટ નો. સ્ટોપ લોસ નોર્મલી પહેલા કલાક થયા પછી જો ઇનકેસ એ બ્રેકઆઉટ તમને મળે છે તો તમે તેજી કરવાના છો. ઇનકેસ બ્રેકઆઉટ નથી મળતું, કેન્ડલ વિધિન ધ કેન્ડલ મળે છે તો દેર ઇઝ નો ટ્રેડ ઇન ટુ ઇટ. આઈ ડોન્ટ નો. આવા સંજોગમાં જ્યારે માર્કેટ આવા હ્યુજ ગેપઅપથી આપણને જોવા મળે છે તો એ ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે ખરેખર એક કસોટી થઈ જાય છે. તો આમાંથી બે જ વસ્તુ નીકળે, યુ આર મોર લર્નેડ કે તમે બહુ હોશિયાર થઈ ગયા છો, કે એલ્સ તમે ફરી પાછળ નુકસાન કરવા માટે કે મની મિસમેનેજ કરો છો તમે. ચોક્કસ. તો હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરવા વધુ તે પહેલા વધુ કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો તેમના પ્રશ્ન લઈ લઈશું. હેલો. હેલો. નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમ. આપનું નામ? હું હર્ષાંક બોલું છું. શું પ્રશ્ન છે આપનો? મારી પાસે મહિન્દ્રાના શેર્સ છે. મારી એવરેજ ખરીદ કિંમત 494 રૂપિયા છે. અત્યારે 508 રૂપિયા ચાલે. મારું એકચ્યુઅલી પ્લાનિંગ લોંગ ટર્મ હતું, પરંતુ જેમ સાહેબે કીધું કે અત્યારે અને ઓટો સેક્ટરની બી હાલત ખરાબ છે, તો કયા ભાવે મારે પ્રોફિટ બુક કરી લેવું જોઈએ અને કયા લેવલે મારે એન્ટ્રીનું પ્લાન કરવું જોઈએ? કારણ કે સાહેબે એક વખત ખાસા ટાઈમ પહેલા સલાહ આપી હતી કે તમે તમારા પોર્ટફોલિયોમાં આને રાખી શકો, થિંકિંગ અબાઉટ યોર કે પેઢીઓ માટે. તો મેં એ વખતે ખરીદ્યા હતા. હવે સિચ્યુએશન જોતા એવું લાગે કે કદાચ પ્રોફિટ બુક કરી અને ફરી રી એન્ટ્રી કરવી તો કયા લેવલે કરી શકાય અને અત્યારે કયા લેવલે પ્રોફિટ બુક કરી શકાય? ફરી ઇન્સ્ટ્રુમેન્ટનું નામ બોલજો ને. ઇન્સ્ટ્રુમેન્ટ નામ આપને? ઓકે, આઈ થિંક સો મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર વિશે એમને વાત કરી છે. મને ક્લિયર ઇન્સ્ટ્રુમેન્ટ નથી સંભળાયું, પણ મને ક્યાં કંઈક થોડુંક M&M કંઈક સંભળાયું છે. જો M&M જ હોય તો 502થી નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર તમને બંધ જોવા મળે તો એક્ઝિટ થઈ જજો. અને ધ બેસ્ટ વે એઝ ઓફ નાવ, કારણ કે માર્કેટ એક ડોલડ્રમમાં છે, હું હજી તેજીના મૂડમાં નથી. આ નો ડાઉટ આ તેજી કરાવી છે તમને મેં ગઈકાલે ઓન ધ લોવર સાઈડ તેજી કરાવી છે, ને આજે હું તેજીના મૂડમાં છું, મીન્સ ઓન ધ પોઝિટિવ સાઈડ છું. દેટ ડઝન્ટ મીન કે મેં મંદીનું જે તમને સ્ટેટમેન્ટ પાસ કરતો હતો કે ભાઈ કે આ મંદી છે તો મંદી જતી રહી છે. નો, લોંગ ટર્મ મંદી હજી ઇન્ટેક્ટ છે એઝ પર ચાર્ટ. હું મારું મનનું નથી બોલતો, પણ ચાર્ટ જે કહે છે હું એ કહું છું. 200-day મૂવિંગ એવરેજ હજી ઉપર છે. વી આર નિયરિંગ ટુ ધ 200-day મૂવિંગ એવરેજ. એક વખત આપણે ત્યાં આવી જઈશું, ક્વાઇટ પોસિબલ આપણે ત્યાંથી કરેક્શનની શરૂઆત પણ થઈ શકે છે. રાઈટ, ચાન્સીસ આર બ્રાઇટ, અને એ ચાન્સીસ મે ટેક અસ ડાઉન ટુ 7,500 એન્ડ બિલો. બધા લેવલ્સ છે, લેવલ્સ જેમ જેમ તૂટતા જશે આપણને નીચેના લેવલ્સ ખુલતા જોવા મળી જશે. M&Mની વાત છે તો મેં આપણે વાત કરી કે 502 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન એક ટાઈમમાં હતો, આજે ફરી એ જ લેવલ છે. તો 502 એટલે 501 500 રૂપિયાનો તમે સપોર્ટ રાખજો. એનાથી નીચે બંધ આવી જાય તો એક્ઝિટ, ઓર એલ્સ તમે હાલના તબક્કે મીન્સ જે થયું છે ત્યાં તમે પુટ તમે લઈ લેજો. ચોક્કસ હરીશભાઈ, વધુ કોલર મિત્રને સાંભળી લઈશું. હેલો. હિતેશભાઈ મહેતા, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? હાજી, અદાણી ટ્રાન્સમિશન કે પાવર ગ્રીડ નીચામાં કેટલે જઈ શકે ગમે ત્યારે, અને 6-12 મહિના પછી રાખવો હોય તો કયો રાખી શકાય, લઈ શકાય, કયા ભાવે? નીચા આજે જ લેવો એવું નથી. જો આજે તો લેવાની હું પણ તમને ના પાડું છું. મીન્સ તમારે લેવું હોય કે જે 2 વર્ષથી તમે વાત કરો છો તો ફોરગેટ ઇટ. ટાઈમ સાયકલ પ્રમાણે તમારો જે પ્રશ્ન છે એનો જવાબ હું તમને સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં આપણે આ વાત કરીએ તો ત્યારે તમને કદાચ વધારે મજા આવશે. કારણ કે અત્યારે હું તમને એક લેવલ કહી દઉં ભાઈ કે આ લેવલ છે, તમે કદાચ પોસિબલ ત્યાં સુધી આવી શકે છે, તો ઇટ ક્વાઇટ પોસિબલ યુ મે એગ્રી, યુ મે નોટ એગ્રી, રાઈટ. અને આવે ના પણ આવે તો પોસિબિલિટી લેવલ છે 130 અરાઉન્ડ અદાની
ટ્રાન્સમિશન 130 અરાઉન્ડ આવી શકે છે, મે બી એનાથી નીચે પણ જઈ શકે છે. સી વન્સ એવરી ક્રેશ સ્ટાર્ટ્સ તો બધી વસ્તુ તૂટે છે, તો ધીસ કેન કમ ટુ દેટ પર્ટિક્યુલર લેવલ. એઝ ઓફ નાઉ 167 165 ઇઝ અ ગુડ સપોર્ટ. તો 165 167 બ્રેક થશે તો 129.30 આપણે આ લેવલની સંભાવના આપણને દેખાય છે. આ જ વાતમાં આપણે પાવર ગ્રીડ કરીએ તો પાવર ગ્રીડે જે એક રીતના એક રેન્જ બનાવી હતી પહેલાં 150ના આસપાસની, તો દેટ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન. બટ પેનિકીમાં જે બધા ઘટતોમાં તો એમાં 150થી તૂટીને 122 રૂપિયા અને 15 પૈસાનો લો બનાવ્યો છે. તો અગેન 150 ઇઝ અ ગુડ સપોર્ટ ઝોન ફોર પાવર ગ્રીડ. એ બ્રેક થાય છે તો ગ્રેજ્યુઅલી વી મે સી અગેન ધ લોઅર સાઇડ 120, 25 or 115 અરાઉન્ડ. તો ચેક કરી લેજો. અને ટાઈમ ફ્રેમ પ્રમાણે મેં જે તમને વાત કરી છે તો ક્વાઇટ પોસિબલ વી મે મીન્સ જે કહીએ ને કે ટાઈમ પ્રમાણે મને જે દેખાય છે કે કોન્ફિડન્સ ક્યારે વધશે, તો દેટ ઇઝ ક્વાઇટ પોસિબલ આફ્ટર સેપ્ટેમ્બર ઓક્ટોબર. મીન્સ નોટ ઇવન ધીસ સેપ્ટેમ્બર ઓક્ટોબર, ધ નેક્સ્ટ સેપ્ટેમ્બર ઓક્ટોબર. એટલે આઈ એમ વેરી મચ પેસિમિસ્ટિક, આઈ એમ નોટ ઓપ્ટિમિસ્ટિક ટિલ 22 દિવાળી. આઈ એમ નોટ ઓપ્ટિમિસ્ટિક, રાઈટ. સો જ્યારે પણ કદાચ મને એઝ અ પર્સનલી મને તમે પૂછો છો, રાઈટ, તો હું તમને ક્લિયર કહું છું માર્કેટમાં જી હા હું આ રીતના જેમ મેં ગઈકાલે તેજી કરાઈ છે અને આજે હું કદાચ તેજી છોડી દઈશ, ડિપેન્ડ્સ અપોન ધ માર્કેટ સિનારીઓ, એ રીતના હું તેજી કરતો રહીશ. બટ તમે મને કહો કે હરેશભાઈ તમારા જ પૈસા છે, તમારે 2 વર્ષ 3 વર્ષ માટે રોકવા છે, તમે રોકશો, તો ક્વાઇટ પોસિબલ મારું દિમાગ ના પાડે છે. મનની વાત તો જવા દો, મારું દિમાગ ના પાડે છે, મારું નોલેજ મને ના પાડે છે કે નહીં, કેમ કે મને આગળ ખાડો દેખાય છે. પછી કેવું છે કે સામે મની ફ્લો આવતો હોય, માર્કેટ તૂટતો ના હોય, તો ક્વાઇટ પોસિબલ આઈ મે સ્ટે ઇન્વેસ્ટેડ. અને એક બીજી વસ્તુ છે, જીવનમાં મારા 37 વર્ષનો જે અનુભવ છે સ્ટોક માર્કેટમાં, 37 વર્ષમાં હું એક વસ્તુ શીખ્યો છું કે ગમે તેટલી બ્લુ ચિપ કંપની હોય એને ઝીરો થતાં, કે મીન્સ સોના આપણે જે કહીએ ને કે સોના બાર કર્યા, સોનું પિત્તર થઈ જાય, થતાં વાર નથી લાગતી, રાઈટ. તમે એવા અઢળક કંપની તમે ચેક કરી લો. શરૂઆત કરું તો મારા કેરિયરમાં તો માધર એન્ડ પ્લેટ, રાઈટ, માધર એન્ડ પ્લેટ હતી, હરિયાણા પેટ્રો, ઓર્કે. જો બધા જૂના ખેલાડીઓ હોય તો બધાને આ નામ ખ્યાલ આવશે. નવામાં તમે સત્યમ, રાઈટ, યુનિટેક એક જમાનામાં મીન્સ ઇટ વોઝ અ ક્રેઝી આઇટમ, DLF, યસ બેંક, રાઈટ. એવી કેટલી કંપનીઓ છે કે જે માર્કેટમાં લોકો એમ કહેતા હતા કે યસ ઇટ્સ અ બ્લુ ચિપ કંપની. RBL બેંક તમે લઈ લો કે જે 500-600 રૂપિયાનો ભાવ હતો, આજે 125 રૂપિયા ચાલે છે. તો એક સીધી વસ્તુ છે, હું આટલું લાંબુ નથી વિચારતો. મને તો સ્માર્ટ ઇન્વેસ્ટર બનવું મને ગમે છે. મને ક્યાંક સપોર્ટ દેખાય છે તો યસ, ઇટ મે બી અદાની ટ્રાન્સમિશન, પાવર ગ્રીડ, REC, NTPC, તમે જે ઇન્સ્ટ્રુમેન્ટનું નામ લો, મને જે દેખાઈ આવે દેટ ઇઝ માય ગુડ કેક. વન્સ આઈ ગેટ ધ પ્લેટ, હું એને જમી લઉં, અને એપિટાઇટ ઇઝ ઓવર, એને પ્રોફિટ બુક કરી દો, ચલો પછી આપણે નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ચેક કરીએ, નેક્સ્ટમાં કામ કરીએ. માર્કેટમાં આ રીતના થવું જોઈએ. જી હા, અમુક ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે કે જે વિચ ડઝન્ટ હિટ યોર સ્ટોપ લોસ, ટ્રેલિંગ સ્ટોપ લોસ હિટ ના કરે, જેમ કે બજાજ ફાઇનાન્સ હતો કે રિલાયન્સ હતો. ઇટ ડિડ નોટ હિટ યોર સ્ટોપ લોસ સિન્સ લાસ્ટ 1.5 year. તો તમને એમાં મજા આવી છે, રાઈટ. તો એ રીતના તમારે રેલી રાઇડ કરવાની જરૂર છે, લાઈક સિપ્લા એઝ ઓફ નાઉ, રાઈટ. તો સિપ્લા એવી જે 428 રૂપિયાનો જે બ્રેકઆઉટ આપ્યો છે, 428થી આજે તમને જે લેવલ જોવા મળે છે, તો વી આર રાઇડિંગ દેટ રેલી. પોઝિશનલ સ્ટોપ લોસ હિટ એમાં નથી થયો, તો વાય વરી, લેટ ઇટ ફ્લાય, જ્યાં સુધી જાય છે જવા દો. ચોક્કસ. તો હરીશભાઈએ જે પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી છે, વધુ કોલમ મિત્ર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો, જો આપનો ટર્ન આવશે તરત જ અમે આપને મારી સાથે કનેક્ટ કરીને આપના પ્રશ્નને સાંભળીશું અને કોલમ મિત્રને સાંભળીએ. હેલો, ફાઇનાન્સનો લોટ લેવો છે, કયા SLથી લઉં અને કયા ભાવે વેચું? ઇન્ટ્રાડે. ઇન્સ્ટ્રુમેન્ટનું નામ ફરી એક વખત બોલશો? M&M ફાઇનાન્સ. M&M ફાઇનાન્સ છે.
M&M ફાઇનાન્સ તમે 162 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદી શકો છો. ટાર્ગેટ 168, એનાથી ઉપર જાય તો 172 અને એનાથી ઉપર. ચોક્કસ હરેશભાઈ, સમયનો અભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. રજા લેતા પહેલા આજના કાર્યક્રમનો છેલ્લો પ્રશ્ન કે આપે જે શેર બજારના ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી છે, ચર્ચા કરી છે, આપનો પોતાનો કાંઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો તેમાં? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે હા, મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલીમાં સન, એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, દેખીતી વસ્તુ છે. એમની મારા ફેમિલી અંદર ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇન્ટરેસ્ટ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેર બજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.